કે 18 અધ્યાય ગીતાના અને મહાભારતની ઘટના અને યુદ્ધ આવતીકાલે ભીષ્મ પિતા ઉતરવાના છે યુદ્ધમાં. એટલે ભગવાન કૃષ્ણ અડધી રાતે નીકળી અને અર્જુન પાંડવોની છાવણીમાં જાય છે અર્જુનને મળવા માટે. અર્જુન સાંભળજો સાહેબ, આ વાત અદ્ભુત છે. અર્જુન, હા પ્રભુ, તને ખબર આવતીકાલે કોણ યુદ્ધમાં ઉતરવાનું છે? તો કે હા દાદા, ભીષ્મ ઉતરવાના. એટલે હું તને કહેવા આવ્યો છું કે આવતીકાલે આપણે શિખંડીની આગેવાની લઈ અને યુદ્ધ કરવાનું છે. શિખંડી કોને આપ જાણો છો? ભાઈમાની બાઈમાની, એને આગળ રાખી અને યુદ્ધ કરવાનું છે. અર્જુન ઉભો થઈ ગયો કે નહીં, અમે હું બંગડીઓ પહેરી છે કે શિખંડીને આગેવાની લઈ લડીએ? અને કૃષ્ણનો હુકમનું પાલન અર્જુન કેવું કરે છે ખબર? કે હું કહું છું અર્જુન, શિખંડીની આગેવાની લઈ લડવાનું છે. કૃષ્ણને ખબર હતી ને કે ભીષ્મને પહોંચાય નહીં કે કોઈ પણ સંજોગોમાં. અને અર્જુને શું કીધું ખબર? તો ભલે પ્રભુ, આપણે શિખંડીની આગેવાની લઈ લડશું. અને સાંભળજો મિત્રો, ખાસ હું એટલા માટે આગ્રહ કરું છું કે આ વાતો એવી છે કે સોના જેવી વાતો છે સાહેબ. અર્જુનને સમજાવીને રાતે કુરુક્ષેત્રના મેદાનમાં ગયા કોણ? ભગવાન કૃષ્ણ. અને આમ કુરુક્ષેત્રના મેદાનની માલિપા આમ દ્રષ્ટિ કરીને જોવે છે તો આમ ખૂણામાં દૂર દૂર કંઈક સફેદ જેવું દેખાય છે. ભગવાન કૃષ્ણ આગળ હાલ્યા. આગળ હાલતા 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 જ્યારે નજીક આવ્યું ને ત્યારે કોઈ સ્ત્રી બેઠી છે સફેદ લુગડા પહેરીને. અને ભગવાન કૃષ્ણ જઈને કહે છે, કોણ છો બેન? અને આમ જોયું, હું ગંગા છું. આહા, હું ગંગા છું, ભીષ્મની માં છું. ઓ ભગવાન કૃષ્ણ કે માં, અટાણે તમે અડધી રાતે અહીં શું કરો છો? કે આ ધરતી ઉપરથી કાંકરા ને કાંટા વીણું છું, કારણ કે કાલ મારો દીકરો આ યુદ્ધ મેદાનમાં ધરતી ઉપર ઢળી પડે ને, એને કાંટો ન લાગે ને કાંકરો ન લાગે ને, એટલા ખાતર વીણવા માટે આવી છું સાહેબ. કલ્પના તો કરો. ભગવાન કૃષ્ણ ધ્રુજી ગયો, ઓહો આ માં. કારણ કે માનો પ્રેમ તો કૃષ્ણને, દેવકી માનો પ્રેમ તો મળ્યો જ નથી, પ્રેમ જશોદાનો મળ્યો છે. હા, એ તમને વચ્ચે એક વાત કહું નાની. યુદ્ધ મેદાનમાં કૃષ્ણ જતા હતા ને ત્યારે દેવકીમાં રોવા માંડ્યા. એટલે પૂછ્યું કૃષ્ણે કે હું રણ મેદાનમાં જાઉં છું ને માં તમે રડો છો? હે, શું કામ રડો છો? કે યુદ્ધમાં તો જાય એનાથી નથી રડતી દેવકી કે, પણ રોવ મને એટલા માટે આવે છે કે મેં શસ્ત્રધારી કૃષ્ણને જોવાનો જ મારા ભાગ્યમાં આવ્યો. હે, બાળ કૃષ્ણ તો જશોદાના ભાગ્યમાં આવી ગયો. નેહડામાં તું રમ્યો બેટા, મેં તો તને આ શસ્ત્રોમાં જોયો ને. ગંગા હામું જોઈને ભગવાન કૃષ્ણ ધ્રુજી ગયા હશે. ઓહ વાહ મા વાહ, કાંટા ને કાંકરા વીણું છું ગંગા. મારો દીકરો કાલ ઢળી પડે ને અહીંયા તો એને કાંટો ન લાગે, કાંકરો ન લાગે. સાહેબ, આ આપણી માં છે. આ માની સેવા થવી જોઈએ, આ બાપની સેવા થવી જોઈએ સાહેબ. નવી જનરેશનને ખાસ કહેવાનું, બને ત્યાં સુધી મા બાપની સેવા કરવી જોઈએ સાહેબ. ક્યાંય બીજે દોડવાની જરૂર નથી. મા અને બાપ આશીર્વાદ દે ને, તમારા વિધિના આંકડા ફરી જશે. વચ્ચે એક વાત કરી દો, મને આજ વાત યાદ આવે. એક માને મરકીનો રોગ નીકળ્યો હતો, રક્તપિત્તનો રોગ નીકળ્યો, સોરી રક્તપિત્તનો. અને પછી એને ઓરડીમાં પૂરી રાખી હતી. અને ગામ એના છોકરાને બોલાવીને કે તારી માને દરિયામાં નાખી આવી, કારણ ભૂમિમાં દાટી દે ને કે અમે તારા ઘરનું પાણી નહીં પી. હવે એક બાજુ માં અને એક બાજુ જગત સમાજ બેઠો છે. બિચારો ઘુમરે પડ્યો, પણ દીકરાની ચિંતા માં સમજી જાય. તમે હું બારગામ જઈએ ને તો આપણું માથું ચડ્યું હોય ને, માને ઘેરેજીને પૂછ્યો, એને ફેર ચડતા હોય, એને થાય કે મારા દીકરાને હારું તો હોય છે ને. આપણે બારગામ જઈએ ને તો આપણે તાવ આવ્યો હોય ને તો માને ઘેરે ખબર પડી જાય મારો દીકરો હાજો તો હોય છે ને. આ મા અને દીકરાના સંબંધ. દીકરો ઘુમરે પડ્યો ને એટલે માને એમ થયું મારા દીકરાને કંઈક ચિંતા છે. એટલે આમ ઓરડીમાંની બારીએથી બોલાવીને કે, એ દીકરા અહીંયા હાલતા, તને કેમ હક નથી? તું કેમ હળીએ ચીડ્યો છો બેટા? તને કાંઈ ચિંતા છે? પછી બોલ્યો, હા માં, ગામ એમ કે છે તારા ઘરનું પાણી નહીં પી, તારી માને દરિયામાં નાખ્યા કે ધરતીમાં દાટી દે, રક્તપિત્ત થયો છે. ડોસી શું કહે છે ખબર? અરે સારું કર્યું બેટા, એમ કહીને આજ સવારે 5 વાગે મને દરિયામાં નાખી દે ને તો તારે સમાજમાં રહેવું બેટા. હું 5 વર્ષમાં ગમે ત્યારે મરી જવાની છું.
આજ હવારમાં ગામ હૂતું હોય ને તો મને લઈ હું તારે મોર મોર હાલી જાય અને દરિયો આવે ને છે ધક્કો મારી દે એટલે તને કાંઈ અસર ન થાય અને મારું જીવન પૂરું થઈ જાય. દીકરાને છૂટકો નહોતો સાહેબ. હાલ્યો છે. દીકરો ઉઠવાનો નહોતો સૌજીભાઈ, માએ ઉઠાડ્યો દીકરાને, હાથ પાડી પાડી, ઉઠ બેટા ગામ જાગી જાય. એના પેલા મા દીકરો નીકળી જાય. દીકરો ઉઠ્યો, મા આગળ થઈ, દીકરો પાછળ જાય. દરિયો આવ્યો ને, દીકરો ધક્કો મારે તા મા પાછું વાળીને એટલું બોલી, બેટા તું મને ધક્કો મારી, પેલા મારે તને એક વાત કરવી છે. શું કરવી મા? દીકરા તું કોઈ દી અડદ ન ખાતો, તને અડદ હદતા નથી બેટા. તું નાનો હતો ને ત્યારે હું કોઈ દી અડદ ન ખાતી, તને ધાવણમાં અસર થાય ને એટલે હું અડદ ન ખાતી બેટા, હવે ધક્કો મારી દેતું તારે. અને દીકરાને જાગૃતિ આવી ગઈ કે હવે આ માને કોઈ દી ધક્કો મરાય. દુનિયાને જે કરવું કે મારી માને તો હું 4 ધામની જાત્રા કરાવીશ. ઈ માં છે, બીજા વગરના માં છે. એટલે કે છે હાલડાની માલિપા, વાત અધૂરી રહી ગઈ છે, મારી સ્મૃતિ હોઈ ગઈ. એટલે પણ ભગવાન કૃષ્ણને એમ થયું, ઓહો આ માં કાંટા ને કાકરા વીણવા આવી માં ગંગા. અને બીજા દિવસે જયારે સૂર્ય ઉગ્યો અને મહાભારતના દળ ગોઠવાના અને સામે ભીષ્મને જોઈ અને અર્જુનને ઈશારો કર્યો ભગવાન કૃષ્ણ કે બાણ છોડ, હવે છોડ બાણ. અને બાણ ઉપર બાણ છોડ્યા અને ધરતી ઉપર ત્યારે ભીષ્મ ઢળી પડ્યા ને ત્યારે પાછા ગંગાજી પ્રગટ થયા સાહેબ. આહા, ત્યારે કૃષ્ણ એમ થયું કે હવે મારી માં કંઈક મને બોલશે ખરી હો. અને આમ જોયું હવે કાલિયા ઠાકર, મુરલીધર, દ્વારકાધીશ મારા દીકરાને દગાથી માર્યો, શિખંડીની આગેવાની લઈ માર્યો. શિખંડીની આગેવાની લઈ અને મારા દીકરાને માર્યો તે દગાથી માર્યો. પણ શિખંડીની જગ્યાએ જો તું હોત ને તોય તને ખબર પડત ગંગાના ધાવણની શું તાકાત છે. કે છે ભગવાન કૃષ્ણ રોઈ પડ્યા છે, માં તને સલામ છે, માં તને પ્રણામ છે. આ માં છે ઈ માં. હું શિવાજીની વાત કરતો તો, ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો. શિવાજીનું હાલોડું તો બહુ લાંબુ છે, આપે ખૂબ સાંભળ્યું છે, પણ એની એક બે કડી મને બહુ ગમે છે. જ્યારે હું આ ગાઉં બે કડી ત્યારે મને મારો થાક ઉતરી જાય છે. હું ઘનશ્યામભાઈને ત્યાં લાઠીમાં કીધું હતું મેં, ઘનશ્યામભાઈ શંકરને ત્યાં, શંકર પરિવારનો પ્રોગ્રામ હતો ત્યારે, કે હું પ્રાથમિક શાળામાં માણેકવાડા કેશોદ તાલુકામાં હું ભણતો ને ત્યારે હું બાલ સભામાં પણ હાલોડું ગાતો હોઉં સાહેબ. હા, બાલ સભામાં શિવાજીનું હાલોડું. અત્યારે હું એટલી અટાણે ગાઉં છું, એટલે મારી 73 વર્ષની ઉંમરે પણ મારો થાક ઉતરી જાય સાહેબ. આ બે કડી સાંભળું ને તમારો થાક ઉતરી જાય. મને થાક લાગે માનો કાંઈક પણ ઉંમરની હિસાબે, તો આ બે કડી ગાઉં ને થાક ઉતરી જાય મારો. કઈ બે કડી? આજ માતા એ જે આજ માતા દેતી પાથરી રે બેટા, તને કુણા ફૂલડા કેરી સેજ રે, કુણા ફૂલડા કેરી છે. પણ તે દી તારી વીર પથારી, ઓલી પાથર છે 20 ભુજાળી. બેટા તે દી તારી વીર પથારી, ઓલી પાથર છે 20 ભુજાળી. અને એક આ બીજી કડીઓ, આજ માતા લેતી ચૂમિયું બેટા, જીલજો બેવડ ગાલ. હું તને ચૂમિયું લઉં ને હેત કરું છું ને, બે ગાલ ઉપર ઝીલી લેજે.
એ જી આજ માતા લેતી ચૂમિયું બેઠા તમે જીલજો બેવડ ગાલ કારણ કે તે દી તારા મોઢડા માથે તું આધાર તો મંડાશે તે દી તારા મોઢડા માથે તું આધાર તો મંડાશે માટે સુઈ લેને મારા કેસરી રે તારું હિન્દુઆનું જુએ વાટ રે હિન્દુસ્તાન જુએ હિન્દુસ્તાન જુએ તારી વાત જાગી વેલો આજ બાલુડા માને નાથ ભેટ બંધાવા જાગી વેલો આવ દેવીરા દિલું માનું રોજ લેવા શિવાજીની નીંદ રૂણાવે માતાજી જમા તમને યાદ છે કઈ સ્ટોરી કીધી હતી જરા આવીને કહી જાવ ને